3 વાગ્યાનો સમય થયો છે અને અત્યારે એ પોતે ખાધા ભેગા થાય છે। તો મિત્રો આજે આપણે ચોટીલા જઈએ છીએ કે જ્યાં કેટલાક જરૂરિયાતમંદ પરિવાર છે। એટલે ચોટીલામાં મારી સાથે કેમેરામેન મયુરભાઈ બેલાવાલા છે, તેમજ રાજેન્દ્રસિંહ ઝાલા અને સતીશભાઈ મારી જોડે છે આજે સેવામાં। तो मित्रों तरसंगभाई पढेरिया द्वारा जे राशन की किट आपवामां आवी छे ए अहींया बीजो परिवार छे के जेमने जरूरियात छे अने आ परिवारो छे आवी रीते होटलोमां ने बहार मांगी अने जे थोडुं घणुं वधेलुं होय छे एवुं पोते लावे छे। अने अत्यारे बराबर 3 वाग्यानो समय थयो छे अने अत्यारे ए पोते खाधा भेगा थाय छे। जय श्री कृष्ण दादा। मजामां? मजामां साहेब। अच्छा, तो तमे आ मांगीने खाओ छो तो ए सिवाय तमारे आवक थाय एवी कोई छे नहीं? साहेब कई आवक थाय एवी नथी अमारे। अच्छा, तमे शुं धंधो करो? अमारे धंधो चाकू पट्टी हजवानो धंधो साहेब, कोक दी मळे कोक दी ना मळे, कोक दी भूख्યું अमारे साहेब सुई રહેવું પડે છે। અત્યારે ચાકુ પટ્ટીનો ધંધો કેવો કહી શકાય ને કે હાઈ બ્રાન્ડેડ છે, એટલે આવા પરિવારોને પોતાનો ધંધો મૂકી સાથે થોડું માંગવાનું પણ ચાલુ રાખવું પડે છે જેથી એમનું પેટ ભરાય। તો મિત્રો અંદર હું તમને એમનું ઘર પણ બતાવું છું। એમના ઘરની અંદર વધારે પડતી કોઈ એવી સંપત્તિ કે નથી એવી પ્રોપર્ટી કે જેની અંદર એ પોતે વધારે આરામથી જિંદગી જીવી શકે। માત્ર કહેવાય કે સિમેન્ટના આજે થોડા ઘણા ચારે બાજુ સ્તંભ જોઈ શકો છો એના આધારે અને પોતે એક ઢાંકી અને ટાઈટ તડકામાં રહી જાય એવો એમના જીવન જીવા નિર્વાહ થાય છે। તો આવા પરિવારોને પણ શક્ય હોય તો તમે જે પૈસા દાન પેટે વાપરો છો તો ચોટીલાના ધાર વિસ્તારની અંદર આવા પરિવારો વસે છે તો અહીંયા આવી અને તમે દાન પણ કરી શકો છો। અત્યારે મિત્રો બસ આટલું જ છે। જય શ્રી કૃષ્ણ, જય માતા, જય શ્રી જય। તો મિત્રો तरसंगभाई पढेरिया द्वारा जे मदद करी छे 2 परिवारोनी ए सिवाय हजी तीजो पण परिवार छे के जेने पण राशननी जरूरियात छे तो आपणे पण ए परिवारनी आजे मदद करीए। अहीं भगवाननो सीन लई लो। आ परिवारो पाछे कही शकाय के मोटा मंदिर बनाववा माटे નથી જગ્યા પણ એ નાનું મંદિર બનાવી અને પોતે ઈશ્વરને માને છે। તો મિત્રો આપણે ત્રીજા ઘરે આવ્યા છીએ કે જ્યાં જરૂરિયાતમંદ પરિવાર છે। તમે ને ત્રીજું ઘર છે કે જે तरसंगभाई पढेरिया द्वारा મદદ કરવામાં આવી છે કે જેઓને રાશનની કીટ આપી છે। બેન, તો તમને રાશનની કીટ આપી છે એનાથી તમે ખુશ છો? હા, એટલો તમારો આભાર। અચ્છા, તો આમ તમને કેવું લાગ્યું કે આટલા વર્ષોમાં કોઈ આવ્યું તું ખરું અહીંયા આપવા? ના ના, કોઈ નથી આવ્યું। કોઈ અત્યાર સુધી આવું હજી આપવા આવ્યું ના નથી? કોઈ નહીં। એટલો તમારો આભાર, ગરીબ માણસની ભાળ તમે લીધી। આટલામાં વધારે પડતા જરૂરિયાતમંદ પરિવારો વસે છે હા, તો તમે એવું ઈચ્છો ખરા કે ક્યારેક કોઈ જન્મદિવસ છે, કોઈની મરણ તિથિ છે અથવા કોઈ દાન કરવા આવે હા, તો આ ચોટીલાનો જે ધાર વિસ્તાર છે અહીંયા તમારા જેવા પરિવારોની મદદ કરે હા, તો તમે બધા એ મદદ લો ખરા? લઈ લે ને સાહેબ, લો ખરા? હા એવું? હા। સરસ। તો આવા પરિવારોને જો હકીકતમાં અહીંયા થોડું દાન કરવામાં આવે તો પુણ્ય મળે। આ લોકોને એક માત્ર ખાવાની જરૂરિયાત છે બસ જે બસ પણ સાહેબ, પૂરી બસ થાય। એટલી જ બસ। એમનું ઘર પણ હું તમને બતાવું છું, આવો અંદર। તો આ પરિવારને તમે જોઈ શકો છો કે અહીંયા પણ બહુ વધારે એવું કોઈ સાધન સંપત્તિ કે સુસજ્જ ઘર નથી। માત્ર કહી શકાય કે નાના એવા ખોબા ખોડી અને ઉપર પ્લાસ્ટિક નાખી અને આ પરિવારો વસે છે। આ પરિવારોને વધારે પડતું તો સુખ સાહેબી નથી જોતી પણ પોતાના પેટનું ઘર પૂરાય એટલો જ એમને ઈચ્છા છે।
પોતાના પેટનો ખાડો પૂરવો એ પણ એક અઘરી વસ્તુ છે અને અત્યારે મોંઘવારીના જમાનામાં પેટનો ખાડો પૂરવામાં વધારે પડતી તકલીફ પડે છે. તો આવા પરિવારને પણ તરસંગભાઈ પઢીરિયા દ્વારા આ ત્રીજી કીટ આપવામાં આવે છે કે જેઓને ઘઉં, ચોખા, તેલ, મીઠું, મરચું જે નાની એવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુ છે તે આપી આપણે એમનો થોડો ટેકો આપીએ.